તેઓ હાજર રહ્યા હતા. ગુજરાતનું ફૂટબોલ હવે નવી ઊંચાઈ સર કરવા તરફ આગળ વધી રહ્યું છે. ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા પ્રયત્નો પણ પૂરતા કરવામાં આવે છે. ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન દ્વારા આયોજિત ગર્લ્સ નેશનલ ફૂટબોલ ચેમ્પિયનશિપ 2023-24 માટે ખેલાડીઓની સિલેક્શન ટ્રાયલ્સ ફતોડા સ્ટેડિયમ, મડગાંવ, ગોવા ખાતે યોજાઈ છે. જેમાં ગુજરાતની 2 મહિલા ખેલાડીઓ ટ્રાયલ્સમાં ભાગ લેવા જઈ રહી છે. પાટણની ઉર્મિલાબેન વિંતુજી અને અમદાવાદની માયાબેન રબારી આજે ગોવા જવા રવાના થશે. પસંદગી પામનાર ખેલાડી નેશનલ ચેમ્પિયનશિપમાં ભાગ લેશે. બંને ખેલાડીઓ જોરદાર તૈયારી સાથે જઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, સ્પોર્ટ ડેસ્ક, અમદાવાદ. મારું નામ રબારી માયા છે. હું 8 વર્ષથી ફૂટબોલ રમું છું. બચપનથી જ ફૂટબોલ રમવાનું સ્ટાર્ટ કરેલું હતું ગવર્મેન્ટ સ્કૂલથી જ. ત્યારથી હું અત્યાર સુધી 9 નેશનલ રમી છું. સિનિયર નેશનલ, અંડર 17, અંડર 14. હું ઘણા નેશનલ રમી છું. ઘણા નેશનલ્સમાં એઝ અ કેપ્ટન બી રહી ચૂકી છું. હું આપણે IWL જેમ કે ઇન્ડિયન વુમન લીગ એમાં પણ હું કહાની એફસીથી રિપ્રેઝેન્ટ કરેલું છે અને એમાં બી હું એઝ અ ટીમ કેપ્ટન હતી અને હું આટલા વર્ષથી કહાની ટીમથી રમું છું. કહાની ટીમની ગર્લ્સ ટીમ કેપ્ટન છું અને અમારા કોચ લલિતા સૈની એ બચપનથી જ અમને અત્યાર સુધી પ્રેક્ટિસ કરાવી આવે છે. ઘણું સારું પ્રેક્ટિસ કરાવે છે અને અમારા ઓનર જે મનીષા શાહ છે એ અમને ખાસા વર્ષથી ગર્લ્સ ટીમને સંભાળીને રાખે છે અને આટલા વર્ષથી અમને પ્રેક્ટિસ કરાવે છે અને અમારી ગર્લ્સ ટીમ છે એ બહુ સારું. અમે અંડર 13માં ગોથિયા કપ માટે રમવા ગયા હતા સ્વીડન. હું 3 વાર સ્વીડન જઈ આવી છું અને 3 વાર હું યુરોપ કન્ટ્રીમાં મતલબ અધર કન્ટ્રીમાં એક મિડલ ક્લાસથી જ્યારે બિલોંગ કરવાનું થાય છે ને ફ્લાઇટથી ફર્સ્ટ ટાઈમ, ત્યારે બહુ સારું ફીલ થાય છે કે નહીં, એમ પેરેન્ટ્સને પ્રાઉડ થાય છે કે અમારી છોકરીઓ જાય છે, ફ્લાઇટથી જાય છે. જ્યારે કે મોટા જે હોય છે એમનું બેકગ્રાઉન્ડ સારું હોય છે, એમના માટે બહુ મોટી વસ્તુ નથી હોતી. પ્લસ એ વસ્તુ જ્યારે અમારા ઉપર આવે છે ત્યારે અમારા ફેમિલીને બહુ પ્રાઉડ થાય છે કે અમારી છોકરીઓ સારા સ્ટેજ પર પહોંચે. આ તેને અત્યારે મારું અંડર 19 ઇન્ડિયા ટ્રાયલ્સ માટે સિલેક્શન થયેલું છે, તો હું અત્યારે ત્યાં સિલેક્શન માટે જવાની છું ગોવામાં જે થઈ રહ્યું છે. તો આઈ હોપ કે હું સિલેક્ટ થઈ જાઉં, મારી એટલી આશા છે અંદરથી. અત્યારે હાલમાં હું ધોરણ 12માં ઉત્તર બુનિયાદી વિદ્યાલય શાળામાં અભ્યાસ કરું છું. ફૂટબોલ રમવાની શરૂઆત ધોરણ 4થી એટલે કે 2012માં શરૂ કરી હતી. હું આજ સુધીમાં 4 નેશનલ માર્યા છે. પહેલું નેશનલ ઝારખંડ રાજ્યમાં ખાતે રમી ગયેલ છે. બીજું નેશનલ ઓડિશા કટકમાં રમી ગયેલ છે સબ જુનિયરનું, જેમાં બ્રોન્ઝ મેડલ અને નેશનલ મેડલ પણ મેં મેળવ્યા છે. આજ સુધીમાં રાજ્ય કક્ષામાં 35 મેડલો પણ મેળવ્યા છે. આજે મારે નેશનલ ઇન્ડિયન કેમ્પમાં પસંદગી થઈ છે, જેથી મારા માટે ખૂબ ગૌરવની વાત છે. હું માધેપુરા ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ કરું છું, જેમાં અમારા રંગતજી સાહેબ છે જે અમને ખૂબ મહેનત કરાવે છે અને અમે